નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતના ભાગમાં સંખ્યા જોવાના છે. આજે આપણે સંખ્યા વિશે માહિતી મેળવવાના છે. પરંતુ ગઈકાલે તમે જોયું હશે કે માપનમાં ભાગ નંબર 2 માં મેં તમને ક્ષેત્રફળ આધારિત કેટલાક દાખલા પણ તમને પૂછ્યા હતા, અને જેમાં તમે કયો જવાબ કોમેન્ટ સેક્શનમાં કર્યા મેં જોયા છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓના જવાબમાં થોડો પ્રોબ્લેમ છે, તો તે વિદ્યાર્થીઓ થોડું વધુ મહેનત કરશે. આજે આપણે સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું. તમે છઠ્ઠા ધોરણથી સંખ્યાઓ વિશે માહિતી મેળવો છો, બરોબર છે, પરંતુ આજે આપણે તેનો છઠ્ઠા ધોરણથી લઈને 8મા ધોરણ સુધીનો બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ, જેથી તમને એનો પ્રોબ્લેમ થાય નહીં. જો વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓના ઘણા બધા પ્રકાર છે. પ્રકાર એટલે કે જેને ગણ સ્વરૂપે આપણે રજૂ કરીએ છીએ. એમાં સૌથી છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 1, 2, 3 એમ બધા જ ધન પૂર્ણાંકોની લેવામાં આવે છે. આ પ્રાકૃતિક સંખ્યાના ગણમાં સંખ્યાઓ અનંત છે, પણ તેમાં સૌથી નાની સંખ્યા આવા સંખ્યા ગણ માટે તમને કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આની મોટી સંખ્યા કઈ, એવો પ્રશ્ન ના પૂછાય. હા, પણ કઈ નાની સંખ્યા છે તે બાબતનો પ્રશ્ન તમને. એટલે આપણે ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું, સંખ્યા ગણમાં નાનામાં નાની જે સંખ્યાઓ છે તેને આપણે યાદ રાખવી પડશે. તો સંખ્યામાં સૌથી નાની સંખ્યા છે 1. જ્યારે પૂર્ણ સંખ્યામાં આપણે હવે એના પછી એટલે કે નવો એક ગણ છે પૂર્ણ સંખ્યા, જેની આપણે માહિતી મેળવીએ તો તમે જોશો કે 1, 2, 3, 4, 5 અહીંયા બધા જ ધન પૂર્ણાંકો અહીં ઓલરેડી આવેલા છે. માત્ર એક શૂન્ય એડ થાય છે. એટલે પૂર્ણમાં કોનો સમાવેશ થાય તો કે શૂન્ય અને બધા જ ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે, બરોબર. હવે આ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા 1 હતી, જ્યારે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? યાદ રાખવાનું કે અહીં પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા 0 છે. અથવા તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે એવી કઈ સંખ્યા છે જે પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી? તો તમારે એવું જોવાનું, પૂર્ણ સંખ્યાથી એવી કઈ સંખ્યા જે પ્રાકૃતિક આવતી નથી, તો તરત જ આન્સર મળી જશે કે 0. 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ જેમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય, આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવે છે. તો કે આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે, બરોબર છે, જે પૂર્ણ સંખ્યામાં આવી, બધી જ પૂર્ણ સંખ્યાઓ આવી છે. હવે આપણે થોડું આગળ જોઈશું કે અહીં સંખ્યાઓ પણ આપેલી છે, શૂન્ય છે અને ધન પૂર્ણાંકો પણ આપેલા છે. હવે તમે જ્યારે રેખા ઉપર સંખ્યાઓને દર્શાવવાનો તમે જોયા હશે તો માઇનસ સંખ્યાઓમાં 0 અને ધન સંખ્યાઓમાં, તો ઋણ સંખ્યાઓ તમે સંખ્યા રેખા ઉપરની કઈ બાજુ દર્શાવતા હતા તે તમારે મને કોમેન્ટ કરવાનું છે કે સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યાઓ તમે કઈ બાજુએ દર્શાવતા હતા, જમણી બાજુ કે ડાબી બાજુ? જો તેનો ખ્યાલ ક્લિયર હશે તો સંખ્યાના મોટા ભાગના દાખલાઓમાં તમે સાચો જવાબ આપી શકશો. તેવી જ રીતે તમારે સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંકો કઈ બાજુ દર્શાવતા હતા એ પણ તમારે મને કોમેન્ટ કરવાની છે કે ધન પૂર્ણાંકો સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ કે જમણી બાજુ કઈ બાજુ દર્શાવતા હતા તે પણ તમારે લખવાનું છે. અહીં આપણે આગળ જોઈએ. નીચે આપેલી સૌથી નાની સંખ્યા કઈ? હજી તો જે મેં તમને પ્રશ્ન પૂછ્યો, જો એ જે પ્રશ્નનો જવાબ મેં તમને જે પૂછ્યો છે તે પ્રશ્નનો જવાબ જે પણ વિદ્યાર્થીઓ સાચો આપ્યો હશે ને એમને તરત જ આ સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે એ શોધી કાઢશે. જે લોકોને નથી ખબર પડી તે લોકો માટે હું સમજાવું છું કે આપણે જ્યારે સંખ્યા રેખા દોરીએ છીએ ને ત્યારે 0 આ સાઈડમાં બધા ધન પૂર્ણાંકો લખીશું અને આ સાઈડમાં બધા ઋણ પૂર્ણાંકો લખીશું. જોશો કે જેમ જેમ તમે અહીંયા હું 1 લખીશ, અહીં 2 લખીશ, અહીં 3 લખીશ. હવે ખાલી જોઈ કે આ 0 અને 3 વચ્ચે મોટું કોણ છે? તો તરત તમે કહેશો કે સાહેબ 3 મોટા છે. તમે સાચા પણ છો. તો ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે તમે જ્યારે બે સંખ્યાની કમ્પેરિઝન કરો ત્યારે એ બંને સંખ્યામાં કઈ સંખ્યા તમારી જમણી બાજુ છે એ સંખ્યા સૌથી મોટી.
અને જે સંખ્યા તમારી જમણી એટલે કે સોરી ડાબી બાજુ છે તે સંખ્યા સૌથી નાની. હવે સંખ્યા રેખા ઉપર આપણે આ બધી સંખ્યાઓની ચર્ચા કરીએ તો શૂન્ય તો મેં લખી કાઢ્યા છે. અહીં તમે જોશો -1 આવશે, -2 આવશે, આગળ જતા -5 આવશે, થોડા આગળ જતા -11 આવશે. હવે આપણને આ જે સંખ્યાઓ આપેલી છે એ ત્રણે ત્રણ સંખ્યાઓને ઉપર હું રાઉન્ડ કરી નાખું છું જેથી તમને એનો તમારે એમાંથી શોધવાની છે કે કઈ સંખ્યા સૌથી નાની છે. હવે તમે જોશો કે આ ચારે ચાર સંખ્યામાં સૌથી જમણી બાજુ આવેલી સંખ્યા કઈ છે? તો તમે કહેશો કે સાહેબ શૂન્ય. તો એનો મતલબ કે આપેલી સંખ્યામાં શૂન્ય એ સૌથી મોટી સંખ્યા થઈ. બસ જે રીતે તમે શૂન્યને મોટી કરી તેવી રીતે તમારે શોધવાનું છે કે આ ચારે ચાર સંખ્યામાં સૌથી ડાબી બાજુએ આવેલી સંખ્યા કઈ? તો તમે કહેશો કે સાહેબ -11. બસ તો આ -11 એ આપણા માટે સૌથી નાની સંખ્યા છે. આપેલી આટલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા થશે -11. અથવા બીજી રીતે તમારે યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રખાય? ધન પૂર્ણાંકમાં જે સંખ્યા મોટી તે મોટી અને જે નાની છે ધન પૂર્ણાંક માટે તો તે નાની છે. પણ ઋણ પૂર્ણાંકમાં એક વસ્તુ યાદ રાખવાની કે જેનું મૂલ્ય એટલે કે -11 હોય અને -13 હોય તો તમે એવું નહીં વિચારવાનું કે -13 મોટી છે. ઋણ સંખ્યામાં જે સૌથી એટલે કે જેનું મૂલ્ય 13 જે છે એ વધારે તો એ નાની થઈ. આ વસ્તુનું ખ્યાલ તેથી તમને ઓરલી પણ તમે એનો જવાબ આપી શકો છો. એટલે અહીં આપણા જે આ પ્રશ્નનો જવાબ છે તેમાં ઓપ્શન આવશે -11D. સૌથી મોટી પૂછી લીધી હોત તો મોટી સંખ્યા કઈ આવે? C આવે. ઓકે. સૌથી નાની સંખ્યા કઈ છે? વિદ્યાર્થી મિત્રો, મેં તમને જ્યારે સંખ્યાગણ વિશેની માહિતી આપી ને ત્યારે જ મેં તમને કીધું કે તમારે આ બેમાં ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. પહેલી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા અને એવી સંખ્યા જે પૂર્ણ છે પરંતુ પ્રાકૃતિક નથી. આ ત્રણે ત્રણ પ્રશ્નો મેં અહીંયા તમને રજૂ કરેલા છે. બસ ત્રણ પ્રશ્નો તમારા આઈડિયા બહુ જ ક્લિયર હોવા જોઈએ. પ્રાકૃતિક સંખ્યા માટે આવશે જવાબ 1. સૌથી નાની પૂર્ણ સંખ્યા એ તમારે જવાબમાં ઓપ્શનમાં એટલે કે તમારે કોમેન્ટ સેક્શનમાં તમારે મને જણાવવાનું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે. સંખ્યા છે જે પૂર્ણ સંખ્યા તો છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો આનો પણ તમારે જવાબ 0 આવશે. કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ કરવામાં આવતો નથી. હવે આગળના દાખલા તરફ જોઈએ. સમય સંખ્યા શીખતા પહેલા એક અપૂર્ણાંક વિશે પણ જોઈ લઈએ. અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવામાં આવે છે? આ અપૂર્ણાંક જેને આપણે પોઈન્ટ એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં લખીએ છીએ, બસ આ જ સંખ્યાઓ જેને સમય સંખ્યા કહેવામાં આવે છે. હવે સમય સંખ્યા ગણમાં એવી સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે જે P/Q સ્વરૂપમાં રજૂ કરી શકાય, એટલે કે સોરી P/Q સ્વરૂપમાં રજૂ કરી શકાય. એટલે કે P અંશમાં છે અને છેદમાં શું છે? Q. આ અંશ અને નીચે છેદ સ્વરૂપે રજૂ કરી શકાય. અને ખાસ વસ્તુ એવી યાદ રાખવાની કે સમય સંખ્યામાં એક જ એવી કન્ડિશન છે જેને સમય સંખ્યા ના કહેવાય અને એ સંખ્યા છે કે Q એ શૂન્ય સિવાયની જોઈએ. એટલે Q ની કિંમત કોઈ દિવસ શૂન્ય ના હોવી જોઈએ. આ યાદ રાખો. P/Q where P and Q એટલે કે જ્યાં P અને Q એ બધી તમે પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકો છો, માત્ર શૂન્ય સિવાયની. બસ આ વસ્તુનું ધ્યાન રાખશો તો બાકીની બધી સંખ્યાને તમે સમય સંખ્યા કહી શકાય છે. જોઈએ આપણે. ચલો મને એમ કહો કે -7/3 આ સમય સંખ્યા છે તો તમે જોશો 7 એ પણ તમારા પૂર્ણાંક સંખ્યા ગણમાં આવે છે અને 3 પણ પૂર્ણાંક સંખ્યા ગણમાં આવે છે. માટે આને સમય સંખ્યા કહેવાશે. બરોબર છે. 11/13 યસ, આ પણ તમારી સમય સંખ્યા છે. આમ ગમે તે સંખ્યા તમે લખી શકો, ઉપર અને નીચે ધન અને ઋણ બંને લખી શકો, પણ ધ્યાનમાં એક જ બાબત યાદ રાખવાની છે કે નીચેનામાંથી કઈ સમય સંખ્યા નથી એવું જ્યારે પૂછે ત્યારે તમારે એવી સંખ્યા શોધવાની કે જેના છેદમાં શું હોય? શૂન્ય હોય.
હા, કેટલીક વખત તમારા મનમાં એવું વિચાર આવે કે સાહેબ 0/7 હોય તો શું આને સમય સંખ્યા કહેવાય? તો જવાબ છે હા, આને સમય સંખ્યા કહેવાય. કારણ કે સમય સંખ્યા ન હોવાની શરતમાં શું છે? છેદમાં શૂન્ય ના હોવું જોઈએ. અંશમાં શૂન્ય હોય તો ચાલે, આનું ખરેખર મૂલ્ય શૂન્ય થાય. શૂન્યના છેદમાં ગમે તેવી સંખ્યા આવે તો પણ તે સમય સંખ્યા કહી શકાય. માટે 0/7 જે છે એ તમારી સમય સંખ્યા છે. તમારા મગજમાં એકદમ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે છેદમાં શૂન્ય ન હોય તેવી તમામ સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહીએ છીએ. અહીં મેં તમને એક પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી. જસ્ટ મેં તમને એમને થોડી આપી છે, એ સમજને આધારે તમારે મને આનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી. હું તમને 5 સેકન્ડનો સમય આપું છું, તમે ઝડપથી કોમેન્ટ કરજો. પહેલો ઓપ્શન જોઈ લઈએ આપણે, 5/4 છે. બીજો છે 7/-3. ત્રીજો ઓપ્શન એટલે કે સી છે 4/0 અને ડી છે -18/-8. તમારે મને એવી સંખ્યા લખવાની છે કે જે સમય સંખ્યા નથી, એનો ઓપ્શન તમારે મને કોમેન્ટ સેક્શનમાં લખવાનો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા છે. સરસ. અહીં આપણે જોઈશું તો સી ઓપ્શન જે છે એ સમય સંખ્યા નથી. હવે એનું કારણ પણ તમારે મને રજૂ કરવાનું છે. તમે તો કહી તો દીધું કે આ સમય સંખ્યા નથી, તો પણ કારણ પણ આપણને ખબર હોવી જોઈએ. શેના માટે આ સંખ્યા સમય સંખ્યા નથી? તો તમે છેદમાં જોશો તો છેદમાં છે 0. મેં તમને એ જ વાત કરી કે એવી સંખ્યા કે જેનો છેદ 0 ના હોય તો તેવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. પણ અહીં છેદ 0 હોવાથી આપણે આ સંખ્યાને સમય સંખ્યા કહી શકીશું નહીં. હવે આગળ જોઈએ. હવે વિચારીને તમારે મને જવાબ આપવાનો છે, કારણ કે જો સંખ્યાગણ તમે ભણી ગયા છો, અત્યારે મેં તમને એની સમજ પણ આપી દીધી છે, કઈ સંખ્યા કયા સંખ્યાગણમાં આવે છે તે પણ તમને ક્લિયર છે. તો 4 અને 5 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવેલી છે? હવે પૂર્ણ સંખ્યાનો ગણ તમે જોશો તો જેની શરૂઆત 0 થી થાય છે, 0, 1, 2, 3, 4 અને 5. હવે 4 અને 5 વચ્ચે કોઈ એવી સંખ્યા આવતી નથી ના. 4 અને 5 વચ્ચે સંખ્યા આવે છે, પણ કેવી સંખ્યાઓ આવે છે? જે સમય સંખ્યાઓ છે. 4.1, 4.2, 4.9, 4.5555. આ બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. પરંતુ મેં તો તમને અહીંયા પ્રશ્નમાં એવું પૂછ્યું છે, મારે તો પૂર્ણ સંખ્યા જોઈએ છે. હવે 4 અને 5 વચ્ચે કોઈ પૂર્ણ સંખ્યા આવતી નથી. અહીં લખી શકાય કે 4 અને 5 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવે છે? તો જવાબ આવશે 0. હવે -10 અને -7 વચ્ચે કેટલી અને કઈ કઈ પ્રાકૃતિક સંખ્યા આવશે? ઘણા બધા વિદ્યાર્થીઓ એટલી બધી ઉતાવળ કરશે અને ઝડપથી લખી કાઢશે કે સર -10 અને -7 વચ્ચે -8 અને -9 આ બંને સંખ્યા આવશે. પણ તમે જ્યારે ધ્યાનથી રકમને વાંચશો તો તમને આઈડિયા ક્લિયર થશે. શું એક તો કેટલી, કઈ અને મેઇન વસ્તુ છે આ પ્રાકૃતિક સંખ્યાઓ. અહીં તમે જોશો કે -7 છે તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે. આ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આવતી જ નથી. માટે -10 અને -7 વચ્ચે એક પણ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. એટલે કોઈ પ્રાકૃતિક સંખ્યા છે જ નહીં. કારણ કે આ સંખ્યાઓ તો મેં તમને જે આપી છે તો પૂર્ણાંક સંખ્યાઓ છે અને એ પણ ઋણ પૂર્ણાંક છે. એ તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની. અને મેં તમને પૂછી જશું કે મારે કયો જવાબ જોઈએ છે, બહુ વિચારીને જવાબ આપવા. હા, મેં તમને એવું કીધું હોય કે પ્રાકૃતિક સંખ્યાની જગ્યાએ તમે મને એમ કહો કે પૂર્ણાંક સંખ્યાઓ કેટલી આવે, તો તમે તરત જવાબ કહેશો કે -10 અને -7 વચ્ચે બે પૂર્ણાંક સંખ્યાઓ આવશે. અને કઈ? તો એક આવશે -9 અને -8. આમ બે સંખ્યાઓ અને -7 વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ તો છે જ નહીં. ધ્યાન રાખવાનું. અહીં મેં તમને આપ્યો છે દાખલો કે -2/5 અને 1/2 વચ્ચે ખાલી જગ્યા અને ખાલી જગ્યા સંખ્યા આવે. હવે તમે બંને સંખ્યાઓ સમય સંખ્યા છે, બંનેના છેદ પણ અલગ અલગ છે. એટલે સૌ પ્રથમ તમને આપેલી સંખ્યા શું આ બંને વચ્ચે છે કે નહીં
અને કઈ છે એ શોધવાની છે. તો તેના માટે સૌપ્રથમ તમારે બે સમય સંખ્યાના છેદને સરખા કરવા પડશે. અહીં તમે જોશો કે -2/5 અને 1/2 આ બંને સંખ્યાઓ આપેલી છે. બંનેના છેદ અલગ અલગ છે. એકમાં 5 છે, એકમાં 2 છે. જ્યારે બે સંખ્યા આપેલી હોય ત્યારે તમે ચોકડી ગુણાકાર કરી શકો. એટલે આ 2 ને અહીંયા ગુણી કાઢો અને આ 5 ને અહીંયા ગુણી કાઢો તો -2 જોડે 2 ગુણાશે એટલે ઉપર નીચે ગુણશો તમે એને. એવી રીતે આ 5 વડે પણ તમે ઉપર નીચે ગુણશો. આમ -4/10 અને 5/10. હવે આ બંનેની વચ્ચેની જેટલી પણ સંખ્યાઓ છે તે તમારે લખવાની છે. હવે તમારે એના માટે છેદ જોવા પડશે. છેદ 10 ક્યાં આપે છે? છે જ નહીં. તો આપણે એક કામ કરીશું, ઉપર અને નીચે બંને જગ્યાએ, કારણ કે છેદમાં 40 જોવા મળે છે, તો ઉપર અને નીચે 4 વડે ગુણી નાખીશું. એટલે તમારે -16/40 અને 20/40 આ બંને વચ્ચે આવતી સંખ્યાઓ લેવાની છે. બધા ઓપ્શનને પણ તમારે આ રીતે ફેરવી નાખવાના જેથી તમને એનો આઈડિયા ક્લિયર થઈ જાય. અહીં તમે જોશો 1/40 આ -1/20 છે, તો આને ફેરવો તો ઉપર નીચે તમારે ફેરવીને લખવા પડશે. તો -2/40 થશે. અહીંયા ઉપર નીચે 0 0 લગાવી દઈએ એટલે -90/40. આ તો 0/40 લખો તો પણ ચાલે. આને પણ ઉપર નીચે 0 0 એડ કરી નાખીએ. હવે જોશો કે બધામાં આપણે 40 છે. હવે તમારે એવી સંખ્યા લખવાની છે જે -16 અને 20 વચ્ચે આવેલી હોય. આ -16 બહાર જશે એટલે આ ઓપ્શન તો મારા માટે -2 અને 1 એ -16 અને 20 વચ્ચે આવશે એટલે આ આપણો સાચો જવાબ છે. જ્યારે નીચે વાળું કેમ નહીં આવે એ ચેક કરીએ. એવું જે -16 થી બહાર જશે એટલે એ તો આવવાની નથી. એક છે -41/40. હવે એ પણ શક્ય નથી કારણ કે -16 છે. આપણે તો 16 થી આગળ તો જવાન નથી. આ પણ આપણી સંખ્યા આવશે નહીં. સાચો જવાબ આવશે 1/20 અને 1/40. આ બે સંખ્યાઓ તમારે આ બે સંખ્યાની વચ્ચે આવે છે. આ MCQ ગઈ પરીક્ષામાં NMMS ની પરીક્ષામાં પૂછાયેલો છે અને તેમાંથી મેં આ MCQ તમને કેવા પ્રશ્નો પૂછાઈ શકે જેની સમજ આપવા માટે અને કેવી રીતે એનો ઉકેલ લાવવો તે માટે મેં આ સ્પેશિયલ MCQ લઈ એ જ ઓપ્શન વિશે તમને ચર્ચા કરી જેથી તમને એનો આઈડિયા ક્લિયર થાય કે મારે હવે કેવા પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે એને અનુસંધાને તમારે એની તૈયારી કરવાની છે. હવે આગળ જોઈએ કે MCQ સમય સંખ્યા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તમારે મને નીચેના આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે તે તમારે મને જોઈને કહેવાનું છે. અહીં તમે જોશો તો આપેલા બધા જ ઓપ્શનમાં છેદમાં 11 છે એટલે સમછેદી છે. એટલે તમારે તો સૌથી મોટું 50% કામ ઈઝી થઈ ગયું કારણ કે આપણા ક્યાંય પણ આપણે લસા બેસા લેવાની જરૂર છે નહીં. લસા નહીં લો એટલે તમે ડાયરેક્ટ જ દાખલાનો તમે તરત જ જવાબ આપી શકીશો. હવે તમે જોશો કે મારે તો વિકલ્પ પસંદ કરવાના છે. હવે મેં તમને એક વસ્તુ કીધી છે કે ઋણ સંખ્યામાં જો આંકડો મોટો હોય તો તે સંખ્યા નાની થશે. અહીં ઋણ સંખ્યામાં આંકડો મોટો ગયો તો તમે જોશો કે 9. આ 9 સંખ્યા નાની છે પરંતુ અહીંયા તો સૌથી મોટી દેખાડેલી છે એટલે આવો ઓપ્શન હશે કે મારા માટે કામનો નથી કારણ કે આમાં -2 સૌથી મોટી, ત્યારબાદ -3 મોટી અને સૌથી નાની -9 આવે. અહીં તમને -9 મોટા દેખાડ્યા છે એટલે જ્યાં જ્યાં -9 મોટા છે એ બે MCQ તો તમારા આપોઆપ કેન્સલ થઈ ગયા. હવે તમારે શું જોવાનું છે કે કઈ સંખ્યા -2 સૌથી મોટી છે તો તમને સૌથી છેલ્લે -2 લખેલું તે ઓપ્શન વિચારવાનો. પણ બહુ ઉતાવળ પણ કરવી નહીં, પેલા જોઈ લેવાનું -2 આમાં છે ખરા, નો ડાઉટ. પછી આપણે આગળ જોવાનું શું -2 કરતા થોડીક મોટી -3 છે, યસ, અને તેના કરતા પણ નાની કઈ છે -9 છે, યસ. તો મારા માટે જવાબ સી આવશે. આ પણ તમારી NMMS પરીક્ષામાં પૂછાયેલો જ MCQ છે જે કેવી રીતે પૂછાય છે, જેને કેવી રીતે સોલ્યુશન લાવવું તે પણ મેં તમને અહીંયા સમજાવ્યું છે.
તમે આ જ રીતના દાખલાનો પણ તમારે થોડો મહાવરો કરવાનો છે. હવે અહીં આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તમે જો કઈ કઈ સંખ્યાઓ લખેલી છે તે જરા જોઈએ. -1/40, 2/5, 7/10, 3/20 અને 1 છે 5/2. હવે તમે જોશો આ બધી સંખ્યાઓના છેદમાં અલગ અલગ છે, સમછેદી છે નહીં. એટલે આપણે સમછેદી બનાવવા માટે લસા લેવો પડશે. અહીં 4, 5, 10, 20 અને 2 નો લસા તમે જોશો તો 20 લસા આવશે. બરોબર. તો હવે હું આ સંખ્યાને કેટલા વડે ગુણું તો 20 આવે. તો ફટાફટ કોમેન્ટ કરજો. તો કે 4 ને હું 5 વડે ગુણું તો 20 આવશે. એટલે જવાબ આવશે -5/20. આ એક સંખ્યા થઈ. એવી રીતે 5 ને કેટલા વડે ગુણું તો 20 થશે? 4 વડે, એટલે કે 8/20. 10 ને હું કેટલા વડે ગુણું તો 20 થશે? તો તરત કહેશો કે સાહેબ 2 વડે. 3 ને તો ગુણવાની જરૂર, સોરી 20 ને તો ગુણવાની જરૂર નથી, કારણ કે 20 તો ઓલરેડી છે. તો પણ આપણે 1 વડે ગુણીએ એટલે 3/20. હવે 5/2, 2 ને હું કેટલા વડે ગુણું તો 20 આવશે. તો 10 વડે, 50/20. આમ વિદ્યાર્થી મિત્રો તમે જરા જોશો તો મેં તમને આ આપેલી સંખ્યાને બધાને ફેરવી કાઢી છે. ફેરવી અને હવે મેં તમને સમછેદી બનાવી દીધી છે. હવે તમારે જોવાનું છે કે મને આ આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે તે લખાવો. બધાના સરખા છે તો તમારે અંશ જોવાના. અંશમાં -5, એકમાં છે 3 અને એકમાં છે 50. જેનો અંશ મોટો તે સંખ્યા સૌથી મોટી. 50 વાળી સંખ્યામાં, સોરી આ 50 વાળી જે છે એ સૌથી મોટી. હવે 50 વાળી સંખ્યા કઈ છે ઓરિજિનલ તે જોવાની. તો કે 5/2. હવે આમ તો -14 એ તો ઋણ પૂર્ણાંક છે. એટલે પણ આપણે આ સંખ્યા નહીં, આ સંખ્યા લખવાની. એટલે જવાબ આવશે 2/5. ત્યારબાદ આવશે 3, 3/20. એટલે આપણે તો તે જ સંખ્યા લખીશું. બંને સંખ્યા માઇનસ છે. હવે તમારે મને કહેવાની છે કે -14/20 મોટી છે કે -5/20 મોટી છે. તમારે કોમેન્ટ કરવાની છે. આમ તમે જોશો કે સંખ્યા રેખા ઉપર 0 થી ડાબી બાજુ જતા સૌથી પહેલા -5 આવે અને ત્યારબાદ 14 આવે છે. એટલે કે ડાબી બાજુએ -5 અને -14 માં ડાબી બાજુએ -14 હોવાથી -14 સંખ્યા એ નાની સંખ્યા છે. એટલે -5 એના કરતા થોડી મોટી છે. એટલે આપણે અહીંયા લખીશું -1/4 અને છેલ્લે વધી -7/10. આમ આપેલી બધી જ સમય સંખ્યાને મેં ચડતા ક્રમ, આ એના કરતા થોડી મોટી, એનાથી પણ થોડી મોટી અને છેલ્લે સૌથી મોટી સંખ્યા લખેલી છે. તમને પરીક્ષામાં જગ્યાએ 4 સંખ્યા આપી હોય અને 4 સંખ્યાઓને અલગ 4 MCQ, સોરી 4 ઓપ્શન આપેલા હોય, તેમાં અલગ અલગ રીતે એવી રીતે ગોઠવેલા હોય કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. પણ તમારે જ્યારે મોટા ભાગે દાખલામાં તમારે જોશો છેદ કોઈ દિવસ સમાન નહીં આપેલા હોય. એટલે પહેલું કામ તમારે છેદ સમાન કરવા પડશે અને ત્યાં કરવી પડશે કે તમને પ્રશ્ન શું પૂછ્યો છે એ પણ જોવું પડે. ચડતા ક્રમમાં પૂછ્યું છે કે ઉતરતા ક્રમમાં પૂછ્યું છે. એ પ્રમાણે તમારે સંખ્યાઓને એરેન્જ એટલે કે ગોઠવી અને તમારો સાચો ઓપ્શન તમારે શોધવાનો છે. હવે
-22 વત્તા -18 માઇનસ માઇનસ તો પ્લસ થાય એટલે 22 વત્તા 18 સાહેબ 40 થાય પણ વિચારશો કે સાહેબ માઇનસ પ્લસ તો માઇનસ થાય 22 માંથી 18 કાઢ કરશો તો 4 જવાબ આવે ચારે ઓપ્શન 40 છે જવાબ કયો લખો બસ આ જ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે -22 અને -18 વચ્ચે પ્લસ છે બંનેની નિશાનીઓ સરખી છે સરવાળો કરશો તો -22 વત્તા -18 -40 થાય ખાલી 40 લખશો તો પણ તમારો જવાબ ખોટો પડશે કારણ કે સરવાળા કે બાદબાકી કર્યા બાદ જે પણ જવાબ આવે તેમાં સૌથી મોટી જે સંખ્યા હોય તેનું આપણે નિશાની લખીએ છીએ સૌથી મોટીમાં 22 છે એટલે 22 ની એટલે માઇનસ જવાબ આવશે અને હા વિદ્યાર્થી મિત્રો એક ખાસ અગત્યની બાબત મારે તમને કહેવી છે જ્યારે કોઈ પણ MCQ નો જવાબ તમે સોલ્વ કરતા તરત જવાબ આવી જાય અને એ જવાબ જો એ ઓપ્શનમાં હોય તો તમારે એ MCQ ને ફરીથી ગણવો એટલા માટે કે તમારા મગજમાં જે પહેલો વિચાર આવે ને એ મે બી પોસિબલ છે કે કદાચ સાચો ન પણ હોઈ શકે જો તમે બીજી વાર ગણશો તો પણ જો જવાબ એ આવે છે તો ફાઇનલ એ જ આન્સર હશે પરંતુ તમે જ્યારે ઉતાળમાં ગણતરી કરતા હશો ક્યાંક ભૂલથી તમારાથી ક્યાંક બાય મિસ્ટેક થઈ જાય અને જવાબ જ્યારે ઓપ્શનમાં એ દેખાય અને એ તમે લખો અને મે બી એ ઓપ્શનમાં જવાબ સાચો ન પણ હોઈ શકે પણ તમારી ભૂલના કારણે તમને એવું લાગે એ સાચો છે તમારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે ઓપ્શન એ આવે ત્યારે ફરીથી એક વખત જોઈ લેવાનું મેં ક્યાંય ભૂલ કરી નથી ત્યારબાદ જો ફરીથી ઓપ્શન એ આવે તો તમે એ ઓપ્શન ટીક કરી શકો બીજો આપણે દાખલો જોઈશું જો મેં તમને જે વસ્તુ હમણાં જાણ કરી ને એ જ વસ્તુ આપણે એવી જોઈએ -25 ગુણ્યા -3 25 તરીને 75 હવે માઇનસ છે તો હું ફટ લઈને કે ચલો એ સાહેબ એ ઓપ્શન ટીક કરી નાખો પણ હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે મેં શું કીધું એ ઓપ્શન આવે એટલે તમારે ફરીથી પણ ચેક કરવાનું બીજી વખત હવે હું બીજી વખત ચેક કરું છું કે ભાઈ આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય એટલે ખરેખર જવાબ તો 25 તરીને 75 આવે એટલે સાચો જવાબ તો બી છે પણ જો તમારે એક વખત એ થઈ ગયો પછી તમે એને ફરીથી રફ કરી શકશો નહીં એટલે ધ્યાન રાખવાનું એટલે MCQ ટીક કરતા પહેલા એક વખત શ્યોર થઈ જવાનું કે ના આ જવાબ સાચો જ છે અને તો જ તમારે ટીક કરવાનું છે અહીં મેં તમને કન્ફ્યુઝ કરવા માટે જો -25 અને -3 કોઈ વિદ્યાર્થી 25 અને 8 નો સરવાળો કરે -28 પણ લખી શકે અથવા 25 વત્તા 3 કહીને પણ 28 લખી શકે મેં તમને ભ્રમિત કરવા માટેના જ બધા ઓપ્શન મૂક્યા છે પણ તમે જો તમારા નિયમ અને તમારી સંકલ્પનાઓ જો તમારા માઇન્ડમાં ક્લિયર હશે તો તમે સાચો જવાબ મેળવી શકશો અહીં -25 છે એટલે કે 3125 છેદમાં -25 હવે કેટલાક વિદ્યાર્થીઓને આવી ગયો હશે કે ક્યારે આવે જવાબ હવે જ્યારે એમને કારણ પૂછે તો એ લોકો વિચારે 25 એકા 25 એટલે અહીંયાથી સાહેબ ઉડાડ નાખો ને આટલો તો કે 31 તો વધ્યા પાછળ 1 અને આગળ માઇનસ એટલે કે -311 આવે આવું ના થાય ધ્યાન રાખવાનું તમારે 3125 ને 25 વડે ભાગવાના છે બીજું માઇનસ પણ છે એટલે તમારો જવાબ અહીં માઇનસ ઉપર હોત તો માઇનસ માઇનસ ઉડી જાત ને જવાબ પ્લસમાં આવે પણ ઓલરેડી માઇનસ છે એનો મતલબ કે તમારો જવાબ માઇનસમાં આવશે હવે MCQમાં જોશો તમે તો તમને 2 પ્લસ ને 2 માઇનસમાં છે એટલે આપોઆપ આ બંને MCQ તો નીકળી જ જશે કારણ કે પ્લસમાં તો જવાબ આવવાનો નથી બીજું તમને જે ભૂલ કીધી એ ભૂલ તમે જો ભૂલ તમે કરી હશે તો તમે 11 આવશે અને નહીં કરી હોય તો સાહેબ જવાબ -25 આવશે આમ કેટલીક વખત તમને આપેલા ઓપ્શન ઉપરથી પણ તમને એ MCQ કેટલો ઝડપથી પૂરો થાય છે એના ઉપર રહેલું છે કે તમને આપેલા ઓપ્શન કેવા છે પરિણામ મેળવવાનું કીધું છે જરા લખી દઈએ કે -12 છેદમાં 35 ભાગ્યા 3 છેદમાં 7
અને ગુણ્યા 20. તમે જ્યારે સમય સંખ્યાનું સાદુરૂપ આપતા શીખ્યા છો, તમે જોયું હશે કેવી રીતે થાય. તો અહીં જો -12/25 અહીં ભાગાકારને હું ઓકે ભૂલ થઈ ગઈ છે, અહીંયા 35 છે, અહીંયા મારે 25 એક ફરીથી આપણે -12/35 ભાગ્યા 3/7 ગુણ્યા 20. જો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે મારી પણ ભૂલ થઈ છે એવી તમારી પણ ભૂલ થઈ શકે છે. પરીક્ષામાં રકમ જોવાની, કયા આંકડા આપ્યા છે તે લખવાના. જે મારે 25 થઈ ગયું એમ તમારે પણ ના થાય તેનું તમારે ખાસ તકેદારી રાખવાની. અહીં -12/35 ભાગાકારનું તમે ગુણાકાર કરશો બદલાઈ જશે, એટલે કે ઉપર નીચે થઈ જશે, એટલે કે 7/3 અને ગુણ્યા 20 તો છે જ. અહીં છેદ ઉડાડશો, 4 તરી 12, 7 પંચા 35. શું વધ્યું? તો કે સાહેબ -4/5 અને ગુણ્યા 20. છેદ ઉડાડશો હજી જવાબ આવશે 4. આમ -4 ગુણ્યા 4 એટલે પરિણામ આવશે -16. પરીક્ષામાં તમને ઓપ્શનમાં 16 પણ એકલા આપેલા હશે, -16 પણ આપેલા હશે, એટલે નિશાની ખાસ જોવાની. અને જ્યારે ઓપ્શનમાં બે જ આંકડા 16 અને -16 એવું આપે ત્યારે તમારે અવશ્ય ધ્યાનથી વિચારી અને તમે દાખલો શું ગણો છો, શું જવાબ આવે છે, નિશાની ખાસ જોવાની, પછી ટીક કરવાનું. નહીતર તમે કરેલી બધી જ મહેનત પાણીમાં જશે. એક બીજો દાખલો જોઈ લઈએ. -25/36 ભાગ્યા -6. -25/36 ભાગ્યા -5/6 ભાગ્યા -5/6. આપણે સાદુરૂપ આપી દઈશું. -25/36 ગુણ્યા 6/-5 ભાગ્યા -5/6. માઇનસ માઇનસ ઉડી જશે, છાયો છાયો 36 અને પાયો પાયો 25, એટલે 5/6 ભાગ્યા -5/6. હવે જો આને પણ તમારે 5/6 ગુણ્યા 6/-5, 5 5 પણ ઉડી જશે, 6 6 પણ ઉડી જશે, એટલે જવાબ આવશે -1. કેટલાક વિદ્યાર્થીઓ તો વિચારી લીધું હશે કે આના ભાગ્યા એટલે 5/6 એના ભાગ્યા ફરીથી 5/6 એટલે જવાબ એક જ આવશે, પરંતુ નિશાની જોવામાં જો ભૂલ હશે તો આવશે. જો નિશાની જોવામાં ભૂલ નહીં કરી તો જવાબ શું આવશે? -1. આમ વિદ્યાર્થી મિત્રો, મેં તમને આજે સંખ્યામાં અલગ અલગ પ્રકારના MCQ કેવા પૂછાઈ શકે છે તે સમજાયા. સંખ્યાઓના ગણ વિશે માહિતી આપી છે, ચડતા ક્રમ ઉતરતા ક્રમ વિશે માહિતી આપી છે, અને કેટલાક સાદુરૂપ શોધવાના દાખલા પણ તમને મેં સમજાયા છે. વધારે મહાવરા માટે તમારે ધોરણ 8માં જે ચેપ્ટર છે સમય સંખ્યા તેનો મહાવરો કરવો જરૂરી છે. નમસ્કાર.